ક્રાઇમ બ્રાન્ચ અમદાવાદનો એક માહિતી મળી હતી કે 4 માણસો અમદાવાદનો અલગ અલગ વિસ્તારમાં ફરી રહ્યા છે. આ અલગ અલગ મસ્જિદોમાં જઈને મૌલાનાઓ પાસે અને મુસ્લિમ સમાજ પાસે જઈને પેલેસ્તીનીઓને કે આ પેલેસ્તીનથી આવ્યા છે, ત્યાં બહુ ખરાબ હાલાત છે, ત્યાંથી ફંડ ભેગા કરવાનું છે, એવી રીતે આ લોકો પાસેથી પૈસા એકઠા કરતા હતા. અને આ લોકો ફક્ત અરેબિક ભાષામાં આ મૌલાના જોડે અને ત્યાં મુસ્લિમ સમાજ જોડે વાતો કરતા હતા. ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો, ક્યોંકિ અત્યારે માન્ય વડાપ્રધાન સાહેબની પણ વિઝિટ છે, કાફી હાઈ એલર્ટ મોડ પર હતા, તો ત્યાં એનો ટ્રેક કર્યો અને ગઈકાલે રૂમ નંબર 201 રીગલ રેઝિડેન્સી એલિસ બ્રિજ પાસે એક जो शंकास्पद मानस હતા અલી મેગાત અલ ઝેહર, રહેવાસી દમસ્કસ સિરિયાનો, એનો ડિટેન કર્યા, એની પૂછપરછ કરવામાં આવી તો ખબર પડી કે આ 4 જણા હતા. દમસ્કસ સિરિયાથી આ લોકો આબુધાબી ગયા અને આબુધાબીથી કલકત્તા આવ્યા અને કલકત્તા આ લોકો 22 જુલાઈ આવ્યા ટુરિસ્ટ વિઝા ઉપર અને ત્યાંથી અમદાવાદ 1 ઓગસ્ટ નો રોજ અહીંયા આવ્યા. એના પાસેથી 2 મોબાઈલ, જેમાં વોટ્સએપ નંબર એનો સિરિયાનો છે, અને 1 મોબાઈલ અને સિમ કાર્ડ એને કલકત્તા પર આપણે પાસપોર્ટ ઉપરથી લીધું છે. એના પાસેથી $3600 મળ્યા છે અને 25,000 રૂપિયા ઇન્ડિયન કરન્સી પણ મળી છે. એની અત્યારે પૂછપરછ ચાલુ છે કે ખરેખર પૈસા ક્યાં મોકલવાનું હતું. એના સાથે સાથે ઓર 4 સિવાય પણ કેટલા ભારતમાં ઘૂસાયેલા છે, એનો એમઓ શું છે, પૈસાનો શું કરે છે, કેવી રીતે સિરિયામાં મોકલે છે, એનો ગુનાહિત ઇતિહાસ છે કે નહીં, આ બધી અત્યારે ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે. અને હું માનું છું બાકી 3 જણાનો પણ લુકઆઉટ નોટિસ ઇસ્યુ થઈ ગયા છે. હવે કોઈ પણ રીતે આ લોકો ઇન્ડિયન બોર્ડર ક્રોસ કરશે તો આ લોકોનો ઇન્ડિયન એજન્સીસ ડિટેન કરવામાં. આ બાકી 3નો અમારે પાસે ફોટોગ્રાફ્સ પણ મળી ગઈ છે, પાસપોર્ટ નંબર પણ મળી ગયા છે, અને આ 3નો પણ અમે બાકી એજન્સીસનો શેર કર્યા છે અને મને લાગે છે કે ટૂંક સમયમાં આ 3નો પણ ધરપકડ કરવામાં. હોટલનો એક સી ફોર્મ હોય છે કે આ લોકોનું ભરવાનું કમ્પલસરી હોય છે જ્યારે બહારનું આવીને રહેતો હોય છે. આ લોકોએ જાણ કરી નથી અને હોટલના વિરુદ્ધમાં પણ જાહેરનામા ભંગનો વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરવાની. આ તો ઓનલાઈન પણ આપણે અમદાવાદમાં કેટલો મસ્જિદો છે, કેટલા મંદિર છે, ક્યાં છે, આ બધું ઓનલાઈન મળતી હોય છે. અને એના મોબાઈલમાં પણ એવા ટાઈપનો સર્ચ છે. અને કોને કોને મળ્યો આ તપાસનો વિષય છે, કે આ તો પહેલાં તો આ થોડી ભાષાનો પ્રોબ્લેમ છે. આ ના ઇંગ્લિશ સમજે છે ના હિન્દી સમજે છે, પર ભાષાનો તો અમે ટ્રાન્સલેટર મળી ગયા છે. અને મને લાગે છે આ નાટક પણ કરે છે કે એનો ઇંગ્લિશ યા બીજા કોઈ સમજમાં આવતી નથી અને અત્યારે તપાસમાં કુછ સહયોગ નથી આપતા. તો પણ એનો ક્યાં ક્યાં મૂવમેન્ટ રહી છેલ્લા 20 દિવસમાં મારા કંટ્રોલ રૂમનો સીસીટીવી પણ અમે ચકાસી રહ્યા છે અને બધી મસ્જિદોમાં મારી ક્રાઇમ બ્રાન્ચ કોન્ટેક્ટ કરી રહી છે. હા, તપાસનો મારો મુખ્ય ઇસ્યુ છે કે ખરેખર પૈસા તો અલગ વાત છે, પણ ખરેખર અહીંયા કોનો સંપર્કમાં તો અહીંયા કોઈ સ્લીપર સેલ તો નથી અને અહીંયા તો આ લોકો આપણા નેટવર્ક નથી ઊભી કરી રહ્યા. આ એક મેન અમારો જાણવા માંગીએ છીએ. એના માટે મેં બાકી એજન્સીઝનો પણ મદદ લીધી છે અને જેવી રીતે કીધું કે સીસીટીવી ચકાસણી કરી રહ્યા છે,
એની છેલ્લા 20 દિવસની અમદાવાદમાં મુવમેન્ટ ક્યાં ક્યાં કોને કોને મળ્યું આ બધું અમે તપાસી રહ્યું ફંડ તો આપણે કહી શકીએ કે હોઈ શકે ઓનલાઈન પણ ટ્રાન્સફર કરાવતા હતા, પરંતુ જો કેશ મળ્યા છે 25,000 કેશ મળ્યા છે, $3600 US ડોલર મળ્યા છે, તો ખરેખર એટલા તો એને ભેગા કર્યો. અને મને લાગે છે આ તો એકેને પાસે એટલા હતા, કદાચ ચારો મળતા તો વધારે એના પાસેથી કેશ મળી ગયો. એના શરીર ઉપર ઈજાનું નિશાન તો છે, ગોળીઓનું પણ નિશાન છે, ગોળીની ઇન્જરીની, અને એના સાથે સાથે એના મોબાઈલમાં પેલેસ્તીનની વિડીયોઝ પણ છે કે ત્યાં કેટલી બધી ભૂખમરી થઈ રહી છે, કેટલા આ લોકો પર ત્રાસ થઈ રહ્યા છે, અને એવા ટાઈપનો વિડીયો બતાવીને આ લોકો પાસેથી પૈસા માંગે. કે એટલા ફંડ લઈને આવ્યા છે એનું છે, અહીંયાથી ડોલર ભેગા કર્યા છે, શું છે કે અગર અહીંયા પૈસા લેવા માટે આવ્યો તો ક્યાંથી $3600 ભેગા કર્યો, તો આપણને ખાતરી કરી રહી છે કે આ $3600 ત્યાંથી લઈને આવ્યો યા અહીંથી ભેગા કર્યો. અગર ત્યાંથી લઈને આવ્યો છે તો એનું બજેટ જો મકસદ છે કોઈ બીજા હોય છે. અત્યારે એનું અમે જેટલા પેમેન્ટ ગેટવે છે એના સંપર્ક કર્યા છે કે એને કંઈ કદાચ કોઈ ફંડ ટ્રાન્સફર કરાવે તો એને બી કરતા. અત્યારે પ્રાઇમરી દ્રષ્ટિએ તો એના હોટલમાં તો કોઈ મળવા નથી આવ્યું. हाँ डेली एक्सटेंड करता हूँ विषय सर. तमाम की एज जैसे पहला जो है मेगात अल जहर, उम्र वर्ष 23, दमस्कस अल मिया सीरिया. दूसरा है जकारिया सन ऑफ हैथम अल जहर, दमस्कस अल मिया. અને तीसरा છે अहमद ओहेद अल बहश. चौथा है यूसुफ खालिद अल जहर, रहे सीरिया पास. हमें आइए सब माहिती आपके साथ शेयर करें. આગળ મુદ્દા છે કે આ કોને મળ્યો, ફંડ ક્યાંથી આવ્યો, એના પાસે જો પૈસા મળ્યા છે એનું છે, અહીંથી ભેગા કર્યા છે, ખરેખર અહીંયા શું રેકી કરવા આવ્યો હતો, જો કહે છે એમાં કોઈ ખરેખર આ સીધા અમદાવાદ કેમ નથી આવ્યો, કલકત્તા કેમ આવ્યો, આ બધું તપાસવું છે.